નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ ગ્રાહક જાગૃતિ શોષણ મુક્ત સમાજની અનિવાર્યતા। શરૂ કરીએ આજનો વિડીયો। જાગો ગ્રાહક જાગો, આપણો અધિકાર માંગો, શોષણ સામે અવાજ ઉઠાવી નવયુગ નવો પ્રગટાવો। માનવ સંસ્કૃતિના વિકાસની સાથે સાથે વૈશ્વિક બજારનો વ્યાપ પણ ખૂબ જ વધ્યો છે। આજે સવારના ટૂથબ્રશથી લઈને રાત્રે સૂતી વખતના દૂધના ગ્લાસ સુધી આપણે દરેક ડગલે ને પગલે કોઈને કોઈ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરીએ છીએ। અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો આપણે સૌ પ્રથમ ગ્રાહક છીએ। બજારનો રાજા ગ્રાહક ગણાય છે, પરંતુ આજના આધુનિક અને ભૌતિકવાદી યુગમાં આ રાજા અત્યંત લાચાર, અસહાય અને છેતરાયેલો જોવા મળે છે। વેપારીઓની અંધાધૂંધ નફાખોરી, ભેળસેળ અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોના કારણે ગ્રાહક સતત શોષણનો ભોગ બનતો રહ્યો છે। આ પરિસ્થિતિમાં શોષણ મુક્ત સમાજની સ્થાપના કરવા માટે ગ્રાહક જાગૃતિ એ માત્ર એક સ્લોગન નથી, પણ વર્તમાન સમયની સૌથી મોટી અનિવાર્યતા છે। પ્રાચીન સમયમાં વસ્તુ વિનિમય પ્રથા હતી, જ્યાં પ્રામાણિકતાનું મૂલ્ય વધારે હતું, પરંતુ આજના વૈશ્વિકીકરણ અને ઔદ્યોગિકરણના યુગમાં બજાર વ્યવસ્થા જટિલ બની ગઈ છે। વેપારીઓ અને ઉત્પાદકો ગમે તે ભોગે વધુમાં વધુ નફો કમાવવા માંગે છે। આ આંધળી દોટમાં માનવીય મૂલ્યો નેવે મુકાઈ ગયા છે। ગ્રાહકોનું શોષણ અનેક પ્રકારે થાય છે। ક્યારેક વજનમાં ઓછું આપવું, ક્યારેક કિંમત કરતાં વધુ નાણાં વસૂલવા, તો ક્યારેક હલકી ગુણવત્તાવાળો માલ પધરાવી દેવો એ સામાન્ય બાબત બની ગઈ છે। સૌથી ખતરનાક બાબત તો ખાદ્ય પદાર્થો અને દવાઓમાં થતી ભેળસેળ છે, જે ગ્રાહકના ખિસ્સાની સાથે સાથે તેના સ્વાસ્થ્ય અને જીવ સાથે પણ ચેડા કરે છે। ભેળસેળના આ કાળા બજારે માનવતા આજે રોવે છે। ગ્રાહક, તું જો જાગીશ નહીં તો સર્વસ્વ તારું ખોવે છે। ગ્રાહકોના આ શોષણ પાછળનું મુખ્ય કારણ આપણી અજ્ઞાનતા અને ઉદાસીનતા છે। મોટાભાગના ગ્રાહકો ખરીદી કરતી વખતે બિલ લેતા નથી, વસ્તુની એક્સપાયરી ડેટ જોતા નથી કે ISI કે એગમાર્ક જેવા પ્રમાણિત માર્કા ચકાસતા નથી। વળી છેતરાયા પછી પણ આપણે શું અથવા થોડા રૂપિયા માટે કોણ માથાકૂટ કરે એવું વિચારીને ચલાવી લેવાની જે માનસિકતા છે, તે જ અપ્રમાણિક વેપારીઓને વધુ ગુના કરવા પ્રોત્સાહિત કરે છે। જ્યાં સુધી ગ્રાહક પોતાની આ નબળાઈ નહીં છોડે, ત્યાં સુધી શોષણ મુક્ત સમાજનું સપનું અધૂરું જ રહેશે। શોષણ મુક્ત સમાજની સ્થાપના ત્યારે જ થઈ શકે જ્યારે દેશનું પ્રત્યેક નાગરિક પોતાના અધિકારો પ્રત્યે સજાગ બને। ભારતીય કાયદા અનુસાર ગ્રાહકને સુરક્ષાનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર અને શોષણ સામે નિવારણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે। સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા ધારો પણ બનાવવામાં આવ્યો છે અને ગ્રાહક ફોરમની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં ગ્રાહક ખૂબ જ ઓછા ખર્ચે પોતાની ફરિયાદ નોંધાવી ન્યાય મેળવી શકે છે। પરંતુ આ કાયદાઓ ત્યારે જ સાર્થક બનશે જ્યારે ગ્રાહક પોતે જાગૃત બનીને તેનો ઉપયોગ કરશે। ગ્રાહક જાગૃતિનો અર્થ માત્ર છેતરાયા પછી કોર્ટના પગથિયા ચડવા એટલો જ નથી, પણ ખરીદી કરતી વખતે અત્યંત સાવધ રહેવું તે પણ છે। આકર્ષક અને ભ્રામક જાહેરાતોથી અંજાઈ ગયા વગર વસ્તુની વાસ્તવિક ગુણવત્તા તપાસવી જોઈએ। સેલ અને ડિસ્કાઉન્ટની લાલચમાં આવ્યા વિના જરૂરિયાત મુજબ જ ખરીદી કરવી જોઈએ। ઓનલાઈન ખરીદીના આ યુગમાં સાયબર ફ્રોડ અને નકલી વેબસાઇટોથી બચવા માટે ટેકનોલોજીની મૂળભૂત જ્ઞાન મેળવવું પણ ગ્રાહક જાગૃતિનો જ એક ભાગ છે। હક માટે તારા લડવું પડશે, કાયદાનું શરણું લેવું પડશે, મૌન રહીને સહેવું એ પાપ છે, હવે તો જાગવું જ પડશે। જ્યારે સમાજનો એકડો ગણાતો ગ્રાહક જાગૃત થશે, ત્યારે બજાર આપોઆપ સુધરી જશે। જે દિવસે ગ્રાહક પાકું બિલ માંગવાનો આગ્રહ રાખશે, તે દિવસે કાળું નાણું અને કરચોરી બંધ થશે।
જે દિવસે ગ્રાહક ખરાબ ગુણવત્તાવાળા માલનો બહિષ્કાર કરશે તે દિવસે ઉત્પાદકો ગુણવત્તા જાળવવા મજબૂર બનશે. આ રીતે ગ્રાહક જાગૃતિ એ માત્ર આર્થિક બાબત નથી, પરંતુ તે સામાજિક શુદ્ધિકરણનું એક સશક્ત માધ્યમ છે. શોષણ મુક્ત સમાજ જ દેશની આર્થિક પ્રગતિનો સાચો પાયો બની શકે છે. શાળા અને કોલેજોમાં પણ ગ્રાહક શિક્ષણ આપવું જોઈએ, જેથી આવનારી પેઢી બાળપણથી જ પોતાના અધિકારો અને ફરજો પ્રત્યે સભાન બને. વિવિધ સામાજિક સંસ્થાઓ અને માધ્યમો દ્વારા અંતરિયાળ ગામડાઓ સુધી ગ્રાહક સુરક્ષાનો સંદેશો પહોંચાડવો અનિવાર્ય છે, કારણ કે ગ્રામીણ વિસ્તારના ભોળા ગ્રાહકો આજે પણ સૌથી વધુ શોષણનો ભોગ બને છે. અંતમાં, ગ્રાહક જાગૃતિ એ કોઈ એક વ્યક્તિ કે સરકારની જ સત્તાવાર જવાબદારી નથી, પણ આપણા સૌની સામૂહિક નૈતિક ફરજ છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ગ્રાહક એ આપણા પરિસરમાં આવતો સૌથી મહત્વનો મુલાકાતી છે. તેમના આ કથનને સાર્થક કરવા માટે વેપારીઓએ પણ નૈતિકતા દાખવવી પડશે અને ગ્રાહકોને પણ જાગૃત બનવું પડશે. જ્યારે દેશનો છેવાડાનો ગ્રાહક પણ જાગૃત બનીને પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવશે, ત્યારે જ સાચા અર્થમાં રામ રાજ્ય સ્થપાશે અને શોષણ મુક્ત, સમાનતાવાળા, સદભાવપૂર્ણ સમાજનું નિર્માણ થશે. ચાલો સૌ સાથે મળીને સંકલ્પ એક નવો લઈએ. જાગૃત બનીને ગ્રાહક શોષણ મુક્ત સમાજ રગરગમાં વણીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.